નમસ્કાર દર્શક મિત્રો. ગુજરાતના ખ્યાતનામ સદગત કવિ શ્રી ઉમાશંકર જોશી એક વખત અમેરિકા ગયા. ત્યાં સંચાલકે એક બેનને એમ કહ્યું, આમંત્રણ આપ્યું કે મારી ઘરે જોશી આવવાના છે, ઉમાશંકર જોશી આવવાના છે, તમે આવશો? તો બેને સહર્ષ એ આમંત્રણ સ્વીકારી લીધું અને કહ્યું કે હું ચોક્કસ તમારે ઘેર આવીશ, પરંતુ સાથે મારી જન્મકુંડળી લેતી આવું. દિનેશભાઈ, આમાં જોશી અટક એ જ્યોતિષીનો પર્યાય બની ગયો છે. પણ દર્શક મિત્રો, આપ સર્વેને હું કહું કે ગોડ ઇઝ ઓનલી ધ ગ્રેટ એસ્ટ્રોલોજર. વિશ્વમાં પ્રભુથી મોટો કોઈ જ્યોતિષી હોઈ જ ન શકે. પરંતુ આપણે પામર માનવી આપણા ગ્રહની જે દશા છે એને ખાળવા માટે, આપણે વધુને વધુ સમૃદ્ધ થવા માટે આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ, ઉપચારો પણ કરતા રહીએ છીએ, અને એક ઉપચાર છે રત્નોનો. આજની વાત આપણે આગળ માંડવાના છીએ. એ પહેલા દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આજના એપિસોડમાં આપ અમારી સાથે જોડાયા છો તે બદલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથોસાથ સ્વાગત છે ડોક્ટર દિનેશભાઈ ગોહિલનું. નમસ્કાર. દિનેશભાઈ, તમને યાદ છે ગયા એપિસોડમાં આપણે ક્યાં અટક્યા હતા? ગયા એપિસોડમાં પરેશભાઈ ઉપરત્નોની કંઈક વાત કરતા હતા. ઉપરત્નોની વાત આપણે કરી જ ન શક્યા દિનેશભાઈ. અચ્છા, આપણે આજે ઉપરત્નથી જ ચાલુ કરીએ. હા, મને એવું લાગે છે. ઉપરત્નો પરેશભાઈ, પેલા જે કેમિકલ કન્ટેન્ટ્સ આપણે જોયા, રત્નોના કેમિકલ કન્ટેન્ટ્સ આપણે પેલા એક ચર્ચા કરતા હતા કે જે રાસાયણિક બંધારણ જે ઉપર બ્રહ્માંડમાં છે, બરાબર, એ જ વસ્તુ આપણા શરીરમાં છે ને એ જ વસ્તુ રત્નોમાં હોઈ શકે. એટલે આ બધાનું કોમ્બિનેશન કે ક્રોનોલોજી, આખું જ્યોતિષશાસ્ત્ર કેટલું સરસ ચાલ્યું આવે છે, આવું આપણે પહેલા એપિસોડથી લઈને હજી આજ સુધી આમ ચાલ્યા આવીએ. બરાબર. એટલે જે રત્નો, જે મુખ્ય 9 રત્નો અને એના કેમિકલ કન્ટેન્ટ્સ અને એની ડેન્સિટી, આ બધું આપણે આપણા દર્શકોને સમજાવી. હવે મારી તમને એક જ વિનંતી છે કે હું ઉપરત્નો એટલે જે કઈ જીઓલોજીની બુક છે તમારા હાથમાં, જે બુક છે ને નથી, જીઓલોજીની છે. એ દિનેશભાઈ મેં પેજ રેડી રાખ્યું. યસ, થેન્ક યુ. એટલે તો જેમોલોજીની છે. તો આ જે ઉપરત્નો છે તે આવા લગભગ હજારોની સંખ્યામાં અવેલેબલ છે, બરાબર, અથવા બજારમાં પણ અવેલેબલ છે. બરાબર. પણ આપણે જે કઈ અત્યારે અહીંયા કલેક્શન કરી શક્યા છીએ રાજકોટની બજારમાંથી, એના વિશે હું તમને થોડી માહિતી આપતો જાઉં. તમે ખાલી એના કેમિકલ કન્ટેન્ટ ચેક કરો કે જે રત્નો સાથે ઓલમોસ્ટ રિલેવન્ટ છે કે નહીં. તમે એ ચેક કરો. હું સાથે રિલેટેડ નહીં હોય તો દિનેશભાઈ હું આપને કહીશ પણ ખરો. ચોક્કસ. ઓલમોસ્ટ આવો શબ્દ વાપરું છું. નોટ નેસેસરી કે એકદમ. બરાબર છે. ઓફકોર્સ એની ડેન્સિટી છે, આ બધા લો ડેન્સિટી સ્ટોન છે, એટલે આનું ઘનતત્વ બધાનું ઓછું આવશે. અચ્છા, બરાબર છે. શરૂઆત કરીએ સફેદ મંગળ. મંગળ સફેદ એક પ્રવાલની જે વનસ્પતિની વાત હતી, તમને ઝાડ બતાવ્યું હતું લાલ કલરનું, એવી રીતે આ રીતે સફેદ મંગળ પણ હોય. મેં તમને આવું પણ કહ્યું કે લોકો લગભગ લાલ મંગળથી જ ટેવાયેલા છે, સફેદ થી ટેવાયેલા નથી. તો આનો પણ એક જ્યોતિષનો બહુ સારો ઉપયોગ થઈ શકે. આના કેમિકલ કન્ટેન્ટ વિશે તમે એમાં જોઈ લેશો. આનાથી આગળ વધીએ. બરાબર. તો ટાઈગર, અને અપભ્રંશ ભાષામાં ટાઈગર કહેવાય છે. એકચ્યુઅલી સાચું નામ છે ટાઈગર સાઈ. તમને આમાં જે જોવા મળશે ને ટાઈગર આઈ. આ સ્ટોનની ખૂબી એવી છે ને પરેશભાઈ કે જેમ વાઘની આંખમાં જેમ મુવમેન્ટ આવે એવી રીતે તમે જોશો ને તો આ નંગમાં મુવમેન્ટ આવશે. આખો નંગ તમને મુવમેન્ટ કરતો લાગશે. આખો નંગ ફરતો હશે. બરાબર. થોડીક વાર બ્રાઉન થશે, થોડીક વાર યલો થશે, ડાર્ક બ્રાઉન થાય અને યલો થશે. ધીસ ઇઝ બ્યુટી ઓફ ધીસ ટાઈગર સાઈ. બહુ સસ્તા છે પણ આની ડેન્સિટી જ લો છે. કેમિકલ કન્ટેન્ટ્સ જોજો આપણે રત્નોની સાથે સરખાવતા જાય. બરાબર. આ બહુ સરસ વાત છે કે જે મોતી વિશે વાત કરી હતી. ઓફકોર્સ આ બધા છીપના જ મોતી છે. બરાબર. એટલે આને આપણે ઉપરત્નોમાં ગણો નહીં, રત્નો તરીકે ગણીએ તો ઓરિજિનલ મોતી. બરાબર. આ પ્રકારના હોવા જોઈએ, છીપમાંથી નીકળેલા મોતી છે. આમાં એક દર્શકોનું ખાસ ધ્યાન દોરીશ, અથવા એક વિચારવાની મને એક સારી તક છે કે જયારે તમે મોતી પહેરાવવા માટે જ્યોતિષના પર્પઝથી તમે જયારે મોતી પહેરાવવા માંગતા હો ત્યારે જેમ ચંદ્ર ઉપર આપણે વલય દેખાય ને, આ ટાઈપના વલય હોવા બહુ જરૂરી છે. એમની જયારે એસ્ટ્રોલોજીકલ પર્પઝ, આવો શબ્દ વાપરું છું, ત્યારે જ્યોતિષના સંદર્ભે તમે મોતી પહેરાવવા માટે કોઈને પણ સલાહ આપતા હો ત્યારે હંમેશા મોતી આવું હોવું જોઈએ કે એના ઉપર આમ વલય હોય. તમે જોઈ શકો છો જે રીતે ચંદ્રમાં પણ વલય છે, બરાબર, આવી રીતનું મોતી હોવું જોઈએ. બાકી
ચપ્પટ મોતી આવે છે ને જે છીપ નથી, એ આયુર્વેદ, તમે મોતીની ભસ્મ વિશે સાંભળ્યું હશે, એમ પ્રવાલ ભસ્મ, એ આયુર્વેદિક દવા, મેડિસિન્સ આ બધું બનાવવા માટે પ્રવાલ ભસ્મ શબ્દ સાંભળ્યો છે, તો મોતી ભસ્મ સાંભળ્યો જ હોય તમે, અભ્રક ભસ્મ, આ બધી આયુર્વેદિક થેરાપીઝમાં આવે છે. બરાબર. તો એ બધા જે છપ્પટ મોતી જે પહેરા હોય છે ને, એનાથી જ્યોતિષમાં એના પરિણામો બહુ કપાઈને મળે એવું બને. હંમેશા આ ટાઈપના મોતી પહેરાવા જોઈએ કે જેથી એનું પરિણામ ખૂબ સારું આવી શકે. ત્યાર પછી પોખરાજ શા માટે પ્રેસિયસમાં જવું જોઈએ? ટોપાઝ એટલે પોખરાજનો એક સેમી પ્રેસિયસ, આ બહુ મોટો છે, આટલો બધો મોટો, અને આ ટોપાઝ આ પણ એક ખાણનો પથ્થર છે, માઇનિંગ સ્ટોન છે. અચ્છા, આ માઇનિંગ સ્ટોન છે. યસ. હવે એને જો તમે પેલા પોખરાજના કેમિકલ કન્ટેન્ટ સાથે આનું મેચ કરો તો ટોટલ મળશે, પણ સવાલ એટલો આવશે કે ઇટ ઇઝ અ લો ડેન્સિટી સ્ટોન, પણ ઇટ ઇઝ એ માઇનિંગ સ્ટોન. બરાબર. અને મને એમ છે વધીને 55-60 થી 65 રૂપિયા કેરેટથી વધારે આનો ભાવ નથી, તો શા માટે આપણે પોખરાજ માટે વિચારવું જોઈએ? એમ નહીં, પણ દિનેશભાઈ આ દર્શકોને જરાક બતાવ્યો. બતાવો ને. કે તમે જોઈ લીધો અને મને નહીં બતાવ્યો. બતાવો. આ તો ખૂબ મોટો છે, આવા સારા. હવે હવે આપણે આવીએ અહીંયા એક્વામરીન ઉપર. ઇટ ઇઝ અ બ્યુટીફુલ સ્ટોન. આના કેમિકલ કન્ટેન્ટ્સ જોશો તો 5, 7, 8 પ્રકારના ગ્રહોના કોમ્બિનેશન એક્વામરીનમાં આવે. બરાબર. એક્વામરીનની એક ખૂબી છે, આ પહેરાવતા પહેલા બહુ વિચાર કરવો પડે, કેમ કે લાઇટ ટોન અને ડાર્ક ટોન, આમ તમને 2 ટોન અહીંયા દેખાય છે. હજી બીજા 5 પ્રકારના જે મને રત્ન દેખાય છે ઉપરત એ વ્હાઇટ દેખાય છે, તો તમારી સાઈડથી હું જોઉં છું તો એવું નથી. એમાં ઘણા બી એકદમ બ્લુઇશ હશે. જો અચ્છા, આ એકદમ બ્લુઇશ છે, તો એકદમ લાઇટ છે. હજી સાવ વ્હાઇટ પણ આવી શકે અને સાવ ગ્રીન પણ આવે. તો એક્વામરીનના જો આમાં ચેપ્ટર્સમાં બધાના અલગ અલગ કેમિકલ કન્ટેન્ટ છે, તો કયા પર્પઝથી તમે એક્વામરીન પહેરાવો છો એના ઉપરથી એનો કલર નક્કી થાય, એક્વામરીનનો કલર નક્કી થાય. અચ્છા, બરાબર છે. બરાબર. એટલે આ બધું વિચારીને પહેરાવવાનું છે, જેમ તેમ પહેરાવી ના દેવાય. ત્યાર પછી આ છે એલેક્ઝાન્ડર. દેખીતા તમને એવું લાગે કે આ સૂર્યનું માણેક છે. બરાબર. પણ સૂર્યનું માણેક નથી, આ પણ એક માઇનિંગ સ્ટોન છે, ઉપરત્ન છે. બરાબર. સૂર્ય શનિના કોમ્બિનેશનમાં બહુ વિચારીને પહેરવું પડે, અધરવાઇઝ વિપરીત પરિણામો પણ આવી શકે. બરાબર. એટલે એલેક્ઝાન્ડર ખૂબ સરસ મજાનો સ્ટોન છે અને ખૂબ સસ્તો. કદાચ આ રૂડો મોટો સ્ટોન, પરેશભાઈ, મને એમ જે 150 કે 200 રૂપિયાની અંદરમાં આવી જાય. એટલે આટલા બધા સસ્તા છે અને એના કેમિકલ કન્ટેન્ટ જો તમે તો આપણે જે સાથે બીજો કયો પ્રયત્ન બધા ઈ જ છે એલેક્ઝાન્ડર. આ જે છે ને, આના વિશે હું દર્શકોને ખાસ જણાવવા માંગીશ. આ છે તારામંડળ. એક તમે રાખો એટલે મારા હાથમાં ના દેખાય તો જોઈ શકે આપણા દર્શકો. બરાબર. આજકાલ બધા મેળાઓની અંદર માળા ને એવું મળે, માળા ને બધા ઇમિટેશન આખા સેટ મળે છે, કેમ કે એટલો બધો સસ્તો છે. બરાબર. પણ કમનસીબે લોકોને આટલો બધો ખ્યાલ નથી અને આની કોઈ વિપરીત અસરો ના આવતી હોવાનું કારણ હું તમને પછી આપીશ. પણ ખરેખર આ રીતે કોઈ પણ પ્રકારનું વિચાર કર્યા વગરની કોઈ પણ બાબતો ધારણ ના કરવી જોઈએ સામાન્ય રીતે. કારણ કે શુક્ર અને રાહુનું કોમ્બિનેશન એટલે તારામંડળ, એટલે વ્યભિચારોના કિસ્સા જો આની સાઈડ ઇફેક્ટમાં આવતા હોય તો શા માટે આવું જોખમ કરવું જોઈએ? સસ્તું મળે, સારું લાગે એટલે પહેરવાનું. જનરલી તો દિનેશભાઈ આ જે મેળામાં મળતી હોય છે આ ઇમિટેશન્સ જ્વેલરી જેને કહી શકાય આપણે, તો એ તો જનરલી બહેનો પહેરતા હોય છે, બરાબર? ભાઈઓ ઓછી પહેરે છે. બહેનો માટે જ ખાસ કહું છું કે આમાંથી આગળ રહેવું સારું છે. અચ્છા. બાકીની તો જે બધી હોય છે એ બધા સિલિકા કાચના ટુકડા ઉપર ના મળતા હોય છે ઇમિટેશનમાં. પણ આ સ્પેસિફિક આ તારામંડળની હમણાં મેં જ્વેલરીઝ બહુ જોઈ છે અને એના પછી પરિણામો ખરેખર ક્યારેક વિપરીત આવી જાય ત્યારે અમે પણ કઈ નથી કરી શકતા. આ કયા છે? આ છે લાજવર્ત. તમારા હાથમાં રાખો દિનેશભાઈ. બે. યસ. આને કહેવાય લાજવર્ત, લેપિસ. આવો સરસ મજાનો નેવી બ્લુ કલર અને એની અંદરની ટિપ્સ તમે જુઓ, ગોલ્ડન અને સિલ્વર ટિપ્સ. ખૂબ સસ્તો અને ખૂબ સારો.
બરાબર. ટૂંકમાં એટલું કહી શકાય કે શુક્ર અને શનિનું કોમ્બિનેશન. એકચ્યુઅલી શુક્ર શનિ બે મિત્રો છે, પણ ક્યાં પહેરાવવો, કેવી રીતે પહેરાવવો, એ તો જયારે આપણે પાછા આગળ ઉપર, કેમ કે અત્યારે મને ઈચ્છા એમ થાય છે કે હું દર્શકોને જેટલું અત્યારે અવેલેબલ છે આ બતાવવું, એમ કે શું પહેરવું, ક્યારે પહેરવું, ક્યાં પહેરવું. એ વાત તો આપણે પછી કરશું દિનેશભાઈ, પણ ખરેખર આપણે દર્શકોને પેલા બધા જ આ ઉપરતનો અત્યારે જે આ તો હજી બધા નથી, આમાંનું તો બહુ 5% નથી. આ જે કઈ છે એવું આપણે વિચારીને બતાવીએ. મેજોરિટી જે અમારા દર્શક મિત્રો મેજોરિટી બીકોઝ કે 8,000 થી 8,500 પ્રકારના ઉપરતનો છે. બરાબર. તો એટલું જ બધું નથી અવેલેબલ અહીંયા. આ છે ઓપેલ. વોટ એ બ્યુટી ઓફ ધીસ સ્ટોન. વ્હાઇટ કલરમાં ગોલ્ડન અને સિલ્વર ટેપ્સ આવશે. જો પરેશભાઈ, વ્હાઇટ કલરમાં ગોલ્ડન અને સિલ્વર ટેપ્સ, અને આ બહુ લો ડેન્સિટી સ્ટોન છે. એટલે સામાન્ય રીતે મારે પહેરાવવો હોય ત્યારે હું એવું વિચારું કે ભાઈ હાથમાં નહીં યાર, ગળામાં પહેરો, કેમ કે સેજ બી અથડાઈ જાય ને એટલે આ તૂટી જવાની સંભાવનાઓ વધારે રહેલી છે આની અંદર. પણ ચંદ્ર શુક્રના કોમ્બિનેશનમાં સારા પરિણામો આપે છે. એક આનું નામ તમને નહીં મળે, દાના ફિરંગ કહેવાય આને. દાના ફિરંગ. દાના ફિરંગ. પણ અહીંયા તમે જોશો ને તો ત્યાં કિડની સ્ટોન લખ્યો હશે ને, ધેટ ઇઝ દાના ફિરંગ. એમને કિડની સ્ટોનમાં તમે હસી શક્યા, હું નથી હસી શકતો દિનેશભાઈ. પણ તમને સૌરાષ્ટ્રના 40% લોકોને કિડની સ્ટોન હોય છે. એટલે કિડની સ્ટોન એટલે જે પથરી હોય, પથરી એને આમ જો નથી ને, ના ઘણી બધી નિસ્બત, અને આમ જો તો કાંઈ નહીં. અચ્છા. એનું કારણ છે કે દાના ફિરંગ એટલે કિડની સ્ટોન આનું નામ ઇંગ્લિશ નામ આ છે, અને દાના ફિરંગ છે ને એનું સંસ્કૃત વર્ઝન છે. બરાબર. ઉપરત્નોમાં છે. એટલે ત્યાં આગળ આપણી આગળ બુક છે ને ઇંગ્લિશની જે, એટલે એમાં તમને કિડની સ્ટોન એવું લખેલું હશે. બરાબર છે. કેમિકલ કન્ટેન્ટ જે આવશે ને એ ચંદ્ર અને બુધના આવશે. અચ્છા. કોઈને પણ પથરીની જે તમે વાત કરો છો ને, એવી પથરી થઈ હોય તો આ ચૂસવાથી પણ બહુ સારા પરિણામો મેં મેળવેલા છે મારી અંગત રીતે. અચ્છા. પ્લસ ક્યારેક બુધ ચંદ્રના કોમ્બિનેશનમાં પહેરાવો હોય તો એને પહેરાવી શકાય. ખૂબ બ્યુટીફુલ સ્ટોન છે દાના ફિરંગ. દાના ફિરંગ. બરાબર છે. હવે આપણે આવીએ અહીંયા ફિરોઝા. સાંભળ્યું છે દિનેશભાઈ, નામે સાંભળ્યું હશે અને ઘણી જગ્યાએ તમે જોયો છે, પરંતુ ઈ ખબર નહોતી કે આ ફિરોઝા છે. હવે આ જે ફિરોઝા છે આ ખૂબ સરસ છે. હવે આની એક મજા એ છે કે નીચેથી હંમેશા આવો ખરાબ જ આવવાનો. એમને એટલે આવો ખરાબ હોય જ કે કરવામાં નહીં. આ જયારે ખાણમાંથી નીકળે. પણ દિનેશભાઈ એમાં હસવાની જરૂર નથી, મને પ્રશ્ન થાય મારે તમને કરવો જ પડે. એટલે જ ખાણમાંથી જયારે આ નીકળે ને પરેશભાઈ, પછી આને પોલિશિંગ કરીને નીચે લાખનું સીલ મારવું પડે, અધરવાઇઝ એનું પોલિશિંગ જતું રહે. અચ્છા. નીચે લાખનું સીલ છે, એટલા માટે ફિરોઝા ઓલવેઝ નીચેથી આવો રફ હોય. બરાબર. હવે આ ફિરોઝાના પણ પાછા અલગ અલગ કલર્સ હોય. આ તમને સ્કાય બ્લુ દેખાય છે, તો ગ્રીન પણ આવે, બીજા જાત જાતના આવે છે. એટલે હું તમને કહું છું કે આ તો બહુ મોટી દુનિયા છે, પણ આપણી પાસે જે છે એના વિશે થોડી ચર્ચાઓ કરીએ. બરાબર. હવે અહીંયા આવે છે મંગળ. એ તો મને ખબર જ છે દિનેશભાઈ, રત્ન જ છે, આ ઉપરત્ન નથી. કેમ કે આ રત્ન અને સસ્તો હોય છે. બરાબર. રત્ન હોવા છતાં સસ્તો હોય છે. કેમ કે એ વનસ્પતિ છે એવી આપણે વાત કરી. માઇનિંગ સ્ટોન નથી, એટલે એનું કોઈ જાજી બધી કિંમત નથી હોતી. સવાલ ક્યારે આવશે પણ મંગળ વિશે આપણે જયારે આગળ ઉપર ચર્ચા કરીશું ત્યારે, કે આનો શેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમે જોશો તો કોઈ ચોરસ છે, કોઈ કેપ્સ્યુલાકારનો છે. તમે લોકોને પહેરેલા જોયા હશે ત્યારે જનરલી ત્રિકોણ જ જોયા હોય છે. જનરલી આ ત્રીજી આંગળીમાં પહેરતા હોય છે. એટલે એના વિશે પછી ક્યારે શું પહેરાવું, હું તો એવું જ સમજુ છું દિનેશભાઈ. અમારા દર્શકો પણ એ જાણીને મારી સાથે સંમત થશે કે જેની સગાઈ ન થતી હોય ને એવી વીટી પહેરતા હોય. ભલે એ વાત મારે ત્યારે જવાબ નથી જોઈતો, તમે આની જ વાત કરો. એટલે શેપ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બરાબર. જયારે મંગળ પહેરવાની આવશ્યકતા આવે તો શેપ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે કેવા આકારનો અને ક્યાં પહેરવો, કેવી રીતે પહેરવો, એ બધી ચર્ચા આપણે જે તે સમયે આગળ ઉપર કરીશું. બરાબર. એક આ મારું એક અંગત રિસર્ચ છે, દર્શકોને બહુ આશ્ચર્ય થશે, તમને પણ થશે. આ શું છે પરેશભાઈ? આ છે કોલસો. નહીં, એટલે આ ડબ્બીની અંદર આ કાળું કાળું બતાય છે, કોલસો છે? જી સાહેબ. અચ્છા. કોલસો એટલે માઇનિંગ કોલ, ખાણમાંથી નીકળતો પથ્થરીઓ કોલસો, અને સરસ મજાનું કાનસથી ઘસી અને આમાં મૂકેલો છે. પણ એ વાત સાચી છે દિનેશભાઈ, પરંતુ આ ઉપરત્નો ને આ મંગળના રત્નની સાથે તમે કોલસાને ક્યાં ભેળવી દો છો? એટલા માટે તમારું ધ્યાન દોરું. તમે ખૂબ ભણેલા એજ્યુકેટેડ માણસ છો, આપણા દર્શકોમાં પણ આવા એજ્યુકેટેડ લોકો છે.
તમે ભૂલી ગયા કે કાર્બન હીરો જે છે શુક્રનો ઓરિજિનલ રત્ન એનું કેમિકલ કન્ટેન્ટ શું હતું? કાર્બન. હીરા વિશે આપણે અગાઉના એપિસોડમાં વાત કરેલી. તો કોલસાનું કેમિકલ કન્ટેન્ટ શું થાય પરેશભાઈ? હવે એ તો મને એની સ્ટોરી ઘણી વખત ફિલ્મોમાં પણ એવું થતું હોય છે, ખબર છે કે હીરો ચૂસી લે. આ ચૂસી લેવાથી માણસ મરી ના જાય. બરાબર. પણ જયારે કેમિસ્ટ્રીને બેઝ કરીને તમે કોલસો પહેરાવો તો જયારે શુક્ર પહેરાવવાની તમારી આવશ્યકતા ઉભી થાય તો શુક્ર બહુ કિંમતી રત્ન છે. આ બધા સામાન્ય માણસો ના પહેરી શકે તો તમે કોલસો પહેરાવો. અચ્છા, કોલસાની વીટી ના થાય ને એટલા માટે પેડન્ટ છે. હવે દિનેશભાઈ કલેક્ટ કરવાના છે એટલે કાર્બન ને મૂકી દો. જી સાહેબ. અને હું પણ અમારા દર્શકો સાથે થોડી વાત કરી લઉં, કારણ કે આજના એપિસોડનો સમય અહીં પૂર્ણ થવા આવ્યો. મજા આવી ને? હા મિત્રો, ગ્રહોના રસાયણો, કિરણો ને રંગોની શરીરમાં અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે રત્નો દ્વારા આપણે પ્રયત્નો તો ત્યારે જ ફળે કે જ્યારે આપણી કાર્યસિદ્ધિ માટેની ઝંખના પ્રબળ હોય. આ કાર્યસિદ્ધિ માટેની ઝંખના પ્રબળ ઈચ્છા શું કરી શકે એ વાત લઈને મળશું આપણે દિનેશભાઈની સાથે આવતા સપ્તાહે. એ દરમિયાન રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.